એઝ યુઝ્યુઅલ 1 by 1 લાઈન હું વાંચીશ, પછી એના પછી તમે બી પ્રેયર કરજો એક એક લાઈન, અને પછી આપણે સ્ટાર્ટ કરશું. પહેલા એકાદ મિનિટ શાંતિ રાખશો ફોર ફ્યુ સેકન્ડ્સ. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee May each who feels himself as one with thee know he is also one with every other. know he is also one with every other. આ યુનિવર્સલ પ્રેયર છે જે ડૉક્ટર એની બેસન્ટે લખેલી હતી, અને એમને આપણને આ શેર કરેલી છે, અને આપણે એમાંથી ઘણું યુનિવર્સલ બ્રધરહુડનું આપણને એની અંદર ઓલું જ્ઞાન થાય છે, અને એનો ભાવ ઉત્પન્ન થાય છે. લાસ્ટ ટાઈમ આપણે આ પુસ્તકની શરૂઆત કરી હતી, મૃત્યુની પાનખરમાં વસન. હવે આ જે પુસ્તક છે એ હકીકત ઉપર લખાયેલી છે, અને એમાં રોહિતભાઈ મહેતાના પ્રસ્તાવના બી હતી. એ બધું આપણે ગયા વખતે વાંચ્યું. આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર હતા, ચોથા પાના ઉપર હતા, અને આપણે પછી એનાથી આગળ વધવાનું હતું. અને સાથે આપણે અરુણભાઈ બી આવ્યા હતા, અને એમને બી કીધું હતું કે આના સિવાયના પણ એમની પાસે ઘણા અનુભવો છે, એ પણ એ આપણી સાથે શેર કરશે. અને સાથે સાથે ઉષાબેન બી છે આજે, કે એના એટલે એમની પાસે બી જે બી અનુભવો હશે. અને આપણે અજયભાઈ તો છે જ આપણી સાથે, કે જેમને પણ આમાં ઘણા અનુભવો થયા હતા, અને જેનો આની અંદર પણ ઉલ્લેખ થયેલો છે. હવે આપણે અહીંયા આગળ લાસ્ટ ટાઈમ જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે આગળ વધીએ છીએ, અને હું સ્ટાર્ટ કરીશ એની અંદર, પછી થોડી વખત પોઝ કરીશ ને એમાં કોઈએ ઉમેરવું હોય તો ઉમેરી શકે છે. અરુણભાઈ છે, ઉષાબેન છે, અજયભાઈ છે, બીજું કોઈ પણ, હર્ષવર્ધનભાઈ છે. એ બંનેના જીવનમાં સ્ત્રી બાળક લઈ જન્મ લેવાનું નક્કી કર્યું. કર્મ દેવતાએ તેના પર મંજૂરીની મહોર મારી. આ પેરેગ્રાફ સુધી આપણે વાંચી ગયા હતા. અને હું આ અનંત સ્વતંત્રતાને છોડી મુક્ત વાતાવરણને ત્યજી જ્યોતિના ઉદરમાં પ્રવેશી, એક આત્માએ માનવ શરીરમાં પ્રવેશી નારી જાતિનું સ્વરૂપ ધારણ કર્યું. પ્રકાશ જ્યોતિ માટે પણ આ આકસ્મિક ન હતું. એમના જીવનમાં આવા મહત્વના પ્રસંગો ક્યારેય અકસ્માત નથી બન્યા, જેની જાણ મને છેલ્લા 10 વર્ષથી હતી. પૂર્વ આયોજિત વિચારણા પ્રમાણે આગળ વધવાની તેમની જીવન રીત પ્રભાવિત કરી ગઈ હતી. મારા આગમનને આવકારવા તેઓ માનસિક અને બૌદ્ધિક રીતે તૈયાર હતા જ. તેમના અદ્વિતીય આનંદની અનુભૂતિ ત્યારે હું કરી શકતી હતી, પરંતુ પ્રકાશના કુટુંબનું વાતાવરણ મને આનંદથી આવકારવા જેટલું અનુકૂળ ન હતું. એ પરિવારના વડીલ, પ્રકાશના પિતાજી, અને હવે મારા દાદાજી ભૌતિક જીવન પૂર્ણ કરવાની તૈયારીમાં હતા. તેમના દેહને કેન્સર થયું હતું. શ્વાસનળીનું કેન્સર દેહને બધી જ દૈનિક પ્રક્રિયામાં અત્યંત કષ્ટ આપતું હતું. જોકે દાદાજી
ખૂબ જ ધીરજથી આ દિવસો પસાર કરતા હતા. તેમની અસહ્ય પીડામાંથી તેમને રાહત આપવા સૂરજબા, જ્યોતિ, પ્રકાશ અને પરિવારના બધા જ સભ્યો અથાગ પ્રયત્ન કરતા હતા અને સાથે ને સાથે આ માટે પ્રભુને નિયમિત પ્રાર્થના પણ. આમ એમના દુઃખની ચિંતામાં અને સતત એમની સેવામાં બધા જ વ્યસ્ત હતા. મારી હાજરીના સંદર્ભમાં, મારા વિકાસના સંદર્ભમાં જ્યોતિ પ્રકાશ ઈચ્છવા છતાં વિચારી શકતા નહીં અને અભિમન્યુની માફક મને પણ ગર્ભમાંથી જ કર્તવ્યપરાયણનો પાઠ મારા મા બાપ દ્વારા શીખવા મળ્યો. કુદરત ક્યારેય માણસની મદદ માટે રોકાતી નથી. તે તો કીડીને કણ અને હાથીને મણ આપતી જ રહે છે ને. મારા દેહના વિકાસને પણ વાંધો ના આવ્યો. એટલે કુદરતની વાત કરી છે આખી, કે કુદરત દરેકની માટે જે વસ્તુની જરૂર હોય છે એ કુદરત આપી જ રહે છે. અને એની અંદર એ ઈશ્વર કયો કે કુદરત કયો કે વિધાતા કયો, એ કોઈને પણ નારાજ કરતું નથી અને દરેકનું ધ્યાન રાખે છે. ઘરમાં રહીને એક નવો અનુભવ મને થયો, એક નવીન પાઠ મને શીખવા મળ્યો. 1973ના ઓગસ્ટમાં વરસાદની હેલી 4 દિવસ ચાલી. શહેરમાં નદીના પૂરથી બધા જ બ્રિજ પાણીમાં ડૂબી ગયા. કેટલીક સોસાયટીઓ પણ ડૂબી ગઈ. અનેક કુટુંબો તારાજ થઈ ગયા. શહેરની આ કરુણ સ્થિતિ હું મારી મા દ્વારા અનુભવતી. એક કોલેજના વ્યાખ્યાતા એવા મારા માને માનવતાનું કામ સૂઝ્યું. ગર્ભાધાનને કારણે વિશિષ્ટ શારીરિક સ્થિતિ અને તેમાં કોલેજની નોકરી છતાં રોજ પૂરગ્રસ્તો માટે ખોરાકની વ્યવસ્થામાં ઉપયોગી બનવાનું નક્કી કર્યું. કોલેજથી આવ્યા પછી બપોરે 12 વાગે રોજ 15 શેર લોટની કણક બાંધતા, આસપાસના પડોશીઓને આગ્રહ કરી બોલાવતા, સર્વ સાથે મળી ચોપડા બનાવતા. સાંજે આ ચોપડા કોઈ આવીને લઈ જતું. સાંજ પડે પાછા પોતાના દીકરા સ્નેહલ માટે તૈયાર થઈ જતા. આ ક્રમ 15 દિવસ ચાલ્યો. આ નિર્મળ સેવાની અનુભૂતિ સાથે આ પરિવાર પસંદ કર્યાનો મને સંતોષ થયો. ઘરમાં જ અન્યને ઉપયોગી થવાની વૃત્તિ મારા લોહીમાં વણાઈ ગઈ હતી. એટલે કે બાળકને પોતે જ્યારે ગર્ભાવસ્થામાં હતી ત્યારથી જ એને સદગુણોનો પાયો સિંચન કરવામાં આવ્યો હતો. અને જે પ્રેક્ટિકલી એના મધર અને જે ફેમિલીએ કર્યું હતું એનો આખો આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈ વિશેષ આનંદ, ઉત્સાહ કે ઉજવણી વગર પ્રભુતિમય, વિમાદમય વાતાવરણમાં 8 મહિના વીતી ગયા. દાદાજી જર્જરિત દેહ છોડી મુક્ત બની ચૂક્યા હતા, કે જેમ કે કહેવામાં આવ્યું હતું કે એમને કેન્સરની બીમારી હતી એટલે મુક્ત બની ગયા. પણ કુટુંબ પર તો જાણે વીજળી ત્રાટકી. કુટુંબના વડલાને ગુમાવ્યાનો આઘાતમાં સર્વ હતપ્રત બની ગયા હતા. જ્યોતિના સવિતાબા પોતાના વિશાળ ઘરમાં અને માતાની અનન્ય હૂંફમાં જ્યોતિને સાચવવા લઈ આવ્યા. તે પરિવાર જ્યોતિને દાદાજીના મૃત્યુના આઘાતમાંથી બહાર લાવવા સજાગ હતો. તેને સારી હળવી વાતોમાં રોકી રાખતો. બા સારું ખાવાનું બનાવી આગ્રહ અને આદેશથી જ્યોતિને જમાડતા. તારો તો ઠીક, આવનારનો તો વિચાર કર, એને પૂરતું પોષણ ના જોઈએ. સવિતાબાનું આ વાક્ય ધારી અસર ઉપજાવતો. ભૌતિક જગતમાં પદાર્પણ કરવાનો દિવસ નજીક આવ્યો. 8મી જાન્યુઆરી 1974 અને પોષી પૂનમની રાતે મેં
सृष्टि पर सशक्त निरोगी गोળી બાળકી સ્વરૂપે જન્મ લઈ સૃષ્ટિ પર નિરોગી ગોરી બાળકી સ્વરૂપે જન્મ લઈ પ્રથમ શ્વાસ લીધો. મને મારી અસલામતીનો અનુભવ થયો. ગર્ભમાં હું નિશ્ચિંત હતી. અહીં જાણે હું એકલી પડી ગઈ હતી. મારી માં મારાથી વિખૂટી પડી ગઈ અને હું મોટેથી રડી પડી. દુઃખ અને અણગમતી લાગણીનો પ્રતિભાવ રડવાથી થાય તે મને કોને શીખવ્યું? મારો અવાજ મેં પોતે સાંભળ્યો. મોટો હતો, તીણો હતો અને મીઠો પણ હતો. આ એના જન્મ પહેલાની આખી વાત છે, જે ગર્ભાવસ્થામાં હતી ત્યારથી. આના માટે કોઈએ કંઈ કહેવું છે કે આપણે આગળ વધીએ? ફર્સ્ટ ચેપ્ટર એ પતી જાય છે. સવાલ છે વિનાયકભાઈ. હાજી. આ છે આપણી સ્તુતિના મમ્મી ડેડી નું નામ અહીંયા પ્રકાશ અને જ્યોતિ છે. હા. ના, એટલે એ લોકો અહીંયા છે હાજર, એક ક્લેરિફાઈ કરશે આપણને. નામ બદલ્યા છે ભૈયા. નામ બદલી નાખ્યા છે નામ ચોપડીમાં. બદલી નાખ્યા છે. અર્થ સાચવી રાખ્યો છે, નામ બદલ્યા છે. ચોપડીમાં નામ બદલી નાખ્યા છે. પ્રકાશ એટલે અરુણ, પ્રકાશભાઈ એટલે અરુણ અને અને જ્યોતિ અને એટલે એની જ્યોતિ એટલે એનું તેજ. બરોબર ને? અને એટલે નામ બદલ્યા છે જેથી કરીને, બાકી ફેક્ટ્સ આર ધ સેમ. ફેક્ટ્સમાં કોઈ ફેરફાર નથી. એ સિવાય કઈ તમારે કોઈ કઈ ઉમેરવું છે કે આગળ વધીએ? આપણે આગળ વધીએ. ચલો સેકન્ડ ચેપ્ટર પર જઈએ. સંતુ કહો કે સ્તુતિ હું સૌને મનગમતી. આપણે બીજા ચેપ્ટર તરફ આગળ વધીએ. મારા જન્મથી પ્રકાશ અને જ્યોતિના મનમાં ઉત્સાહ ઉભરાયો. જેમ કે ક્યારે પણ બાળકનો ઘરમાં જન્મ થાય છે એટલે મા બાપને હંમેશા ઉત્સાહ હોય જ છે, અને એમના બી પોતાને બી ખૂબ જ આનંદ થયો. અને જેમ કે જ્યારે બી દીકરી જન્મે છે ત્યારે માને તો વિશેષ આનંદ થતો હોય છે, અને મા અને દીકરીનું એટેચમેન્ટ તો આપણે બધા જ જોઈએ છીએ કે હંમેશા એક ખૂબ જ નિકટતાથી વધારે સારું રહેતું હોય છે, અને એક ફ્રેન્ડ્સની જેમ બની જતા હોય છે. નિરાશાની જગ્યા સ્વસ્થતાએ લીધી. મારો નિરોગી 8.5 પાઉન્ડનો દેહ જોઈ તેઓ હર્ષ મિશ્રિત ગૌરવની લાગણી અનુભવતા હું નિર્લેપ ભાવે જોયા કરતી. મારા પપ્પા મને નિયમિત જોવા આવતા, રમાડવાનો, હસાવવાનો પ્રયત્ન કરતા અને પોતે જ ખુશ થતા. મારો મોટો ભાઈ સ્નેહલ ત્યારે નાનકડો 5 વર્ષનો હતો. આનંદ, આશ્ચર્ય અને જિજ્ઞાસામાં તે મને જોયા કરતો. કોઈક સંપૂર્ણપણે પોતાનું છે એવો અધિકાર ભાવ તેને આનંદ આપતો. સૂરજબાએ પોતાના સર્વસ્વ એવા દાદાજીને 1.25 મહિના પહેલા જ ગુમાવ્યા હતા, છતાં બધાને ખુશ રાખવા તે હસતા, ખુશ હોવાનો દેખાવ કરતા. સવિતાબા મમ્મીના માં મારી મમ્મીને અને મને સાચવવાની ચિંતા સિવાય કશું જ વિચારતા નહીં. મને લાગતું કે તેઓ મારા અંગે તટસ્થ હતા અને દુનિયાદારી પ્રત્યે વ્યવહારિક પણ વિશેષ. અન્ય શિશુ સચવાય તેમ હું પણ સચવાઈ. મને મારા મોસાળ જવાનું મળ્યું. સવિતાબાની ઝીણવટભરી કાળજી, સંગીતા માસીનો સ્નેહ અને મીનળ માસીની માવજત મેં માણ્યા. મારા જન્મના બીજા જ દિવસથી શહેરમાં નવનિર્માણનું આંદોલન શરૂ થયું હતું. તોફાન, છૂરાબાજી, ગોળીબાર, આગ, લૂંટ, કર્ફ્યુ વગેરેની વિગતો સતત વર્તમાનપત્રોમાં આવતી. મમ્મીને પપ્પાની અને સ્નેહલની સતત ચિંતા રહેતી
તેઓની પાસે એક નોકરબાઈ સિવાય કોઈ જ ન હતું. એટલે જ મા બાપની હૂંફ, પિયરનો પ્રેમ, જાહો જલાલી અને આરામ, કસાયમાં તેમનું મન ન લાગતું. એટલે કે ભલે પોતાનાથી દૂર હતા, બધું જ સગવડ હતી, પણ આ લોકો જે એમના હસબન્ડ કહીએ, એમનો સન કહીએ, જે ત્યાં હતા, એમને હંમેશા લાગતું એવું આની અંદર ભાવપૂર્વક કહેવામાં આવ્યું છે. અને પરિણામે અમે 26 દિવસે જ મોસાળ છોડ્યું. મમ્મીએ સવિતાબાને સમજાવી લીધા. બા મનથી માની શક્યા નથી તે સમજવા છતાં મમ્મી મને નાનકડીને લઈ પપ્પા અને સ્નેહલ પાસે આવી પહોંચ્યા. રેડફોર્ડ નાનકડું પણ સુવિધાઓથી ભરપૂર અને સ્નેહથી છલકાતું અમારું ઘર. કિલ્લા જેવી તેની બાંધણીને કારણે તેનું નામ રેડફોર્ટ રાખેલું. આખા વિસ્તારમાં તે અનોખા લાલ રંગના બંગલા તરીકે ઓળખાતો. એ મારી કર્મભૂમિમાં હું આવી પહોંચી. પપ્પાએ મારી તથા મમ્મી માટેની પૂરી સગવડો કરી રાખી હતી. તેનો આત્મસંતોષ મમ્મીના ચહેરા પર અને વર્તનમાં વ્યક્ત થતો અનુભવાતો હતો. એક મહત્વની વાત આવી, મને નામ આપવાની. જોકે મમ્મી પપ્પાએ તે નામ પ્રથમથી જ નક્કી કર્યું હતું. તેમને મને સ્તુતિ નામે ઓળખાવી. તેમનું પહેલું બાળક સ્નેહલ, તેમને મન તેમના સ્નેહ સંબંધનું પ્રતીક હતું. અને 5 વર્ષ પછી પ્રભુ પ્રાર્થના કરીને માંગીને મેળવેલી આ બાળકી સ્તુતિ બની. આ સ્તુતિ ભવિષ્યમાં તેમને વિશિષ્ટ રીતે ઈશ્વર ભક્તિ તરફ વાળશે એવો સ્વપ્ને કોને ખ્યાલ હોય. સ્નેહલ વારંવાર મને સ્તુતિ કઈ બોલાવ્યા કરતો. હું મમ્મી પપ્પાની લાડકી સંતુ કહેવાઈ. એટલે પેટ નેમ એનું સંતુ હતું. અનન્ય સ્નેહ અને લાડમાં હું મોટી થવા માંડી. કોઈ રોગ કે મુશ્કેલીએ મને બાળપણમાં હેરાન કર્યા નથી. પરિસ્થિતિને અનુરૂપ થવાની સગવડ કુદરતે મને બક્ષી હતી. એટલે એડજસ્ટમેન્ટ કરી લેતા હતા, જે રીતે જે પરિસ્થિતિમાં હોય એ રીતે. મને ગોળીઓ છોડતા, દૂધની બાટલી છોડતા ક્યારેય દુઃખ થયું હોય કે મુશ્કેલી પડી હોય તેવું યાદ નથી. નવનિર્માણના આંદોલનને કારણે શાળા કોલેજ 5 મહિના સુધી બંધ રહ્યા હતા. મમ્મી અને સ્નેહલનો મને સતત સહવાસ મળ્યો હતો. મમ્મી પપ્પાના વાત્સલ્ય, હૂંફ અને મમતાનો તે અવિસ્મરણીય અનુભવ હતો. સ્નેહલના સંતુ કહો કે સ્તુતિ હું સૌને મનગમતી. હું થોડોક આમાં તમને બધાને દેખાય એ રીતે કરું. નિર્મળ પ્રેમમાં મારું બાળપણ વીતવા માંડ્યું હતું. મારી ઉંમરને અનુરૂપ અનેક રંગબેરંગી તથા મીઠા અવાજ કરતા રમકડા મમ્મી હોંશે હોંશે લઈ આવતા. એટલે જેમ બાળકની માટે રમકડા લાવવામાં આવે છે એની માટે પણ લઈ આવ્યા હતા. અને સ્નેહલ મને તેની મદદથી હસાવ્યા કરતો. સ્નેહલ એટલે એનો મોટો ભાઈ. સૂરજબા પણ જાત્રા કરી માર્ચ મહિનામાં ઘેર આવી ગયા. એમની અનન્ય લાગણી મને સ્પર્શી ગઈ. વાતો કરવાની તેમની અદા નિરાળી હતી. હું કશું જ સમજતી નહીં અને છતાં તેની સામે જોઈ હસ્યા કરતી. મારા ઉછેરમાં થોડોક રસ મારી નોકરબાઈએ પણ લીધો. હું તેમને મેમે કહેતી અને પછી બધાને માટે તે મેમે બની ગઈ. મારી બાળપણની દોસ્ત મિતા મારી પાડોશમાં જ મોટી થતી હતી. એના દાદાજી મને ખૂબ પ્રેમથી બોલાવતા અને રમાડતા. મારો જન્મ પોષી પૂનમને દિવસે થયો હતો, માટે તેઓ મને પૂનમ કહીને બોલાવતા.
મીતાની જેમ હું પણ તેમને ખૂબ વાલી હતી. મારું રડવાનું તેઓ ક્યારેય ચલાવી લેતા નહીં. મારો રડવાનો અવાજ સાંભળે કે તરત મને તેમની પાસે બોલાવી મંગાવતા અને અવનવી વાતોથી મારું મન બહેલાવતા. બાળપણથી મારો સ્વભાવ મનસ્વી હતો. એક ન ભૂલી શકાય તેવો પ્રસંગ મને હજુ પણ તાદ્રશ્ય રીતે અનુભવાય છે. મમ્મી એક રાતે જમવા બેઠા હતા. હું મમ્મીના ખોળામાં રમતી હતી. મમ્મીનું ધ્યાન જમવામાં હતું. મેં અચાનક થાળીમાં પગ મૂક્યો. મમ્મીએ બોલ્યા વગર પગ પાછો એમના ખોળામાં મૂકી દીધો. મેં ફરી પગ થાળીમાં મૂક્યો. મમ્મી પ્રેમથી બોલ્યા, બેટા, જમવાની થાળીમાં પગ ના મુકાય, પાપ લાગે. અને મારો પગ તેમને ફરી ખોળામાં મૂક્યો. પણ જાણીને મેં પગ જમવાની થાળીમાં જ મૂક્યો. મમ્મીના અવાજમાં સમજાવટ હતી, છતાં દ્રઢતા આવી. સ્તુતિ, પગ લઈ લો બેટા. પણ મેં પગ થાળીમાંથી ન જ લીધો, જે કે બાળહટ આપણે કહેવામાં આવે છે. સમજાવટની કે ધમકીની કોઈ અસર ન થઈ. મેં તરત જ રડવા માંડ્યું અને છેવટે મારા રડવાથી મમ્મીએ જ નમતું જોખ્યું. મમ્મી મને બહાર ફરવા લઈ ગયા. મારો વાંક ભૂલાઈ ગયો. ખૂબ જ આરામમાં, સુખમાં અને આનંદના વાતાવરણમાં મારો ઉછેર થતો હતો. છતાં ક્યારેક જગતમાં ખોવાઈ જતી. જ્યાં પ્રભુ ધ્યાનમાં મારો સમય પસાર થતો, ત્યાંની મુક્ત સ્થિતિની યાદ મને સતાવતી. કશું પણ મેળવવામાં ત્યાં ક્ષણાર્થ જેટલો સમય પણ લાગતો નહીં. જ્યારે અહીં પાણી માટે પણ પ્રયત્ન કરવો પડતો. ભૌતિક જગતની સરખામણીમાં મને સૂક્ષ્મ જગત વિશેષ પ્રિય લાગતો અને પૂર્ણ રીતે પરવશ હું રુદનથી જ અણગમો વ્યક્ત કરતી. એટલે એને કે પોતાની પહેલી લાઈફમાં વધારે મજા આવતી હતી કે જ્યારે આ ફિઝિકલ બોડીમાં સ્વરૂપમાં આવ્યા ત્યારે એને ઓછું ગમતું હતું. મમ્મી પપ્પા મારા હિબકા સાંભળી મૂંઝાઈ જતા, ડૉક્ટરની સલાહ લેતા, મને શાંત પાડવા અવનવા પ્રયત્નો કરતા. હું મમ્મી પપ્પાનો ઉચ્ચાટ જોઈને શાંત થઈ જતી. સંસારના સામાજિક અને રૂઢિગત સંસ્કારો મને મળવા માંડ્યા. હું મમ્મીની લાડકવાઈ દીકરી અને તેથી જ તે મને હોંશથી શણગારતા. રોજ નવીન ઢબના વસ્ત્રો પહેરાવતા. મને બરાબર યાદ છે, શણગારની સાથે કાનમાં બુટ્ટી પહેરવાની રસમ પણ આવી. કાન વિનનાર મને વધુ વેદના પહોંચાડશે એવા વિચાર સાથે મમ્મી મને બાળકોના નિષ્ણાત ડૉક્ટર પાસે લઈ ગયા. તેમને ડૉક્ટરને અનેક સૂચનો આપ્યા. છેદની જગ્યા પર નિશાન કરી આપ્યા. પણ ડૉક્ટરના આ કામ માટે બિન અનુભવી હાથથી મને અસહ્ય પીડા થયેલી. મારી ચીસ સાંભળીને મમ્મી ડૉક્ટર પર ચીડાઈ ગયેલા. ના ફાવતું હોય તો ના પાડવી હતી. દીકરી હેરાન ન થાય માટે તમારી પાસે આવી હતી. તમે રહેવા દો. ઉશ્કેરાટ અને અજંપામાં મમ્મીએ મને ઉચકી લીધી. સોરી બેટા, સોરી કહી મારી પણ માફી માગી. મીતાના મમ્મીની સલાહથી અનુભવી કાન વિંધાર પાસે અમે ગયા. અડધી મિનિટમાં કાન વિંધાઈ ગયા. મોતીવાળી સોનાની વાળી મમ્મીએ પહેરાવી. પ્રથમથી જ સોનાનું આભૂષણ મને પહેરાવવામાં આવ્યું. એટલે ટુ સ્ટાર્ટ વિથ સોનાથી જ એની શરૂઆત થઈ પહેરવાની શરીર ઉપર. અને એની અંદર કે જેમાં કે જેનું કામ જે કરે, એટલે કાન વિંધારનું કામ કાન વિંધાર જ કરે, જે ડૉક્ટર પણ નથી કરી શકતો. સંતુ કહો કે સ્તુતિ, હું સૌને મનગમતી. અગાઉની ભૂલ માટે
મમ્મી સતત પસ્તાતા રહ્યા. મને તેમના શબ્દોની સમજ ન હતી, પણ તેમના ભાવને હું ત્યારે પણ અનુભવતી હતી. મારી પાપા પગલી સ્થિર બની ડગ ભરતી થઈ ત્યારથી મમ્મીએ મારા પગમાં ઝાંઝરી પહેરાવેલી. ઝાંઝરીનો ઝીણો મીઠો અવાજ ચાલવાનો મારો ઉત્સાહ વધારી દેતો હતો. હું ગીત સંગીત સાથે તાલીઓ પાડી ખુશ થતી. મમ્મી મારા નાનકડા હાથમાં પણ ઘૂઘરાવાળી ઝાંઝરી પહેરાવતા. મારા ખુશીમાં મમ્મી પપ્પા અને સ્નેહલ ખુશ હતા. કશુંક અસાધારણ બન્યું હોય તેમ હું કિલકિલાટ હસતી અને ઝાંઝરીના મધુર અવાજ સાથેની મારી તાલીની થાપ પર બધા ખુશ થાય છે તે જોઈને હું વધારે ને વધારે ખીલતી. પપ્પા વિશેષ પ્રવૃત્તિમય રહેતા. તેમની રાત માટે મારે દિવસ બનતો. ઘરમાં પ્રવેશતા જ અલગદાર અવાજમાં મને બોલાવતા, સંતુ ક્યાં ગઈ? તે વાલથી નવા નવા નામ પાડતા. ક્યારેક સંતુ તો વળી ચંચી, તો ક્યારેક ઇમરાન ખાન, વિરોધ પક્ષનો નેતા, અને ક્યારેક તો સાવ ચમચી પણ કહેતા. સ્ટીરિયો પર નવું સંગીત મૂકતા, મને તેડીને ફેરવતા. આ રોજનો ક્રમ મહિનાઓ સુધી ચાલતો રહ્યો હતો. મમ્મીને ફોટા પાડવાનો ભારે શોખ હતો. હું જે નવું શીખતી તે દરેક રીતે તેઓ ફોટામાં ઝડપી લેતા, કે દરેક એંગલથી એમનો ફોટો લઈ લેતા હોય. બોટલમાં દૂધ પીતી, પાપા પગલી ભરતી, તાલી પાડી આનંદ વ્યક્ત કરતી, ગરબે રમતી, નૃત્યના સ્ટેપ લેતી, શાળામાં ઇનામ મેળવતી, કે ફંક્શનમાં પ્રાર્થના ગાતી. ભૂતકાળની આ બધી જ ક્ષણો ફોટામાં મઢાયેલી છે, મમ્મી પપ્પાના હૈયે વસેલી છે. ક્યારેક વારંવાર સ્થગિત કરી દેતી ફ્લેશથી હું કંટાળતી, પણ મમ્મી તેની પરવા કરતા જ નહીં. આજે મને થાય છે મારી ગેરહાજરીમાં આ ફોટા મમ્મી પપ્પાના શૂન્ય મનસ્ક બનેલા જીવનમાં જીવન સ્તુતિનો સહવાસ પૂરો પાડે છે. એટલે કે એની યાદગીરી જે હતી એ પૂરી ફોટાની અંદર એમને છણી લીધી હતી, અને બધું જ એની અંદર રેકોર્ડ કરી રાખેલું હતું. કે જ્યારે કે કદાચ એવો હોય કે એનું કહેવાનું એમ છે કે હું નથી ત્યારે એમને આ બધું ખૂબ જ કામ આવે, અને મારી પાસ્ટ જે છે એ બધું એમની સામે આવે. આ સિવાયના કોઈ અનુભવો કોઈ કંઈ કહેવા જ? આપણે સેકન્ડ ચેપ્ટર પૂરું કર્યું અહીંયા. કોઈએ કંઈ એડ કરવું છે? મારા ને અરુણના ને રોહિતભાઈના ને અમુક અનુભવો જે છે તે એના મૃત્યુ પછીના જે અમારી જોડે સમાગમ કરેલો એ લોકો બંને એક બાળકે એ આત્માએ, કારણ કે સ્તુતિ આત્માનું નામ આપણને કોઈને ખબર જ ના હોય. આત્મા જ્યાં છે આજે અત્યારે બહુ સારી સ્થિતિમાં છે કે હું તમને કહી શકું છું. અને કદાચ તમે મારા મોટા બેનને ઓળખતા હતા, અંજલિબેન. મને દિવસો પહેલા જયારે આ પુસ્તક શરૂ કર્યું ત્યારે વિચારો થયો પ્રોગ્રેસ આજે જોડે અને દેવખાનમાં બહુ સારી રીતે થાય છે. અને એ આત્માઓ બંને જણના ખરેખર એટલા નિર્લેપ હતા, એટલા જીવતા હોત ને તો ખરેખર ઘણી બધી વસ્તુ આપણને ખબર પડે. હવે યુ કાન્ટ હેલ્પ ઇટ, પણ વોટ એવર આઈ કુડ ગેટ
અને વોટ એવર આઈ કુડ લર્ન ફ્રોમ રોહિતભાઈ રિગાર્ડિંગ ડિપાર્ટેડ સોલ, મારે ત્યાં રહ્યા હતા, એમને પેસમેકર પર મોકલ્યું ત્યારે રોહિતભાઈને મામા થાય મારા, રોહિત મામા મેં કહ્યું મને કેમ આવા ભણકારા સવારના પોરમાં આવે છે? કે મને કહે છે કે આ અરુણની સ્કૂટી છે ને બહુ 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 એડવાન્સ છે આપણા કરતા. મને કહે કે આપણે કઈ જ નથી એની આગળ. તમે પણ? કે ના હું પણ, કારણ કે he had come to give certain lessons to parents and they so is always blessing the parents. એટલે આ આપણે થિયોસોફિસ્ટોના મગજમાં બહુ જ ઇઝીલી જાય એવી વાત છે. અને એમના એ સોલના મૃત્યુ પછીના જે અમુક પ્રસંગો મને ને અરુણને થયા હતા, એ ચેપ્ટર આગળ આવશે ત્યારે અમે બંને જણ બોલીશું. અરુણને પણ હું રિક્વેસ્ટ કરું કે હું પણ જરા તારા જે કઈ અનુભવો હોય, મને ના યાદ હોય તને યાદ હોય, તો એ પ્રમાણે આપણે સંગાથે આ પ્રવાસ ચાલુ રાખીએ. બરાબર. વિનાયકભાઈ, બરોબર. તો હવે થર્ડ ચેપ્ટર તરફ જઈએ આપણે આગળ. મારા શિક્ષણની શરૂઆત 1977 જૂનની 12મી થી થઈ. જે શાળામાં મમ્મી પપ્પાએ તેજસ્વી વિદ્યાર્થીઓ તરીકેનું બહુમાન મેળવ્યું હતું, તે જ દિવાન બલ્લુભાઈ શાળામાં મને પ્રવેશ મળ્યો. પ્રવેશ પત્રની યાદમાં મારું નામ સર્વપ્રથમ હતું. પહેલા રહેવાનો આ ક્રમ હંમેશા મેં પ્રયત્ન કરીને જાળવ્યો કે શી વોઝ ઓલવેઝ ફર્સ્ટ. હંમેશા સ્કૂલમાં પહેલી જ આવતી હતી અને એ હંમેશા ત્યાં જ રહેતી હતી અને એનો હંમેશા પ્રયત્ન કરેલો. અમારી બાજુમાં રહેતી મિતાને પણ એ જ શાળામાં પ્રવેશ મળ્યો હતો. શાળા અને શિક્ષણ મારા નાનકડા જીવનનું મહત્વનું અંગ બની ગયા. શાળાના પગથિયે પગ મૂકતા હું ક્યારેય રડી નહીં. પ્રથમ દિવસથી જ ડાહી બેબી તરીકે ઓળખાઈ. શાળા મારા આત્મવિકાસનું પ્રથમ સોપાન બની. મમ્મી પપ્પા આજે મારી સિદ્ધિના ગૌરવમાં ગરવા છે. સ્વભાવથી હું એકલસુરી હતી. ઝડપથી હું અન્ય છોકરીઓ સાથે ભળી શકતી નહીં. શરૂઆતમાં શાંતિથી એક બાજુ બેસી રડતા છોકરા છોકરીઓને હું જોયા કરતી કે સ્કૂલમાં છોકરાઓ શરૂઆતમાં ખૂબ રડતા હોય છે, બટ શી વોઝ એક્સેપ્શન ટુ ધેટ. એ રડતી નહોતી ને શાંતિથી જતી હતી. તેમના વડીલો તેમને સમજાવતા, પટાવતા, લાલચ આપતા તો ક્યારેક ધમકાવતાય ખરા. મારા મમ્મી મારી સાથે માત્ર 4 જ દિવસ બેઠા. શાળાના શિક્ષકો જ્યોતિબહેનની ડાહી દીકરીના માથે હાથ પણ ફેરવી જતા. મમ્મી શાળાના માતૃમંડળમાં અગ્રણી કાર્યકર હતા, જેથી તેમને શાળામાં ઘણા બધા ઓળખતા. હું નિર્લેપ ભાવે શાળાના શિક્ષણ કાર્યના શરૂઆતના તબક્કામાં પ્રવેશી. મમ્મીએ માની લીધું કે મને ફાવી ગયું છે અને તેમને મારી સાથે મેમેને મોકલવા માંડ્યા. પણ મમ્મીને બદલે મેમે આવ્યા તે મને ગમ્યું તો નહોતું જ. એટલે કે જે એમના ત્યાં કામ કરતા હતા એ બેનને મોકલ્યા કે જે બેબીને રાખતા હતા, પણ એને ગમતું નહોતું એ. હા, મેં તેની ક્યારેય ફરિયાદ નહોતી કરી, એટલે કે એને ક્યારેય કમ્પ્લેન નહોતી કરી એની માટે મા બાપ સાથે. મિતાને શરૂઆતમાં શાળા જરા પણ ગમતી નહીં. તે ઘેર પાછા જવા ખૂબ રડતી, એટલે કે એની પડોશમાં જે રહેતી એ બેનપણી. તેના દાદાજી તેને સમજાવતા. 1 મહિના સુધી રોજ દાદાજી તેની સાથે શાળાએ આવતા અને શાળા છૂટે ત્યાં સુધી ત્યાં જ બેસતા. ક્લાસમાં મિતાને સખીઓ મળે
તે માટે ચોકલેટ વહેંચતા. દાદાજીનો લાભ મને પણ મળતો. હું પણ દાદાજી સાથે રમતી. શાળામાં બધાને થતું મિતાના દાદાજી મારા પણ દાદાજી છે. ને સ્નેહલ ત્યારે તે જ શાળામાં ચોથા ધોરણમાં ભણતો હતો. રિસેસ પડે ત્યારે દોડીને મને મળવા આવતો, મને વાલ કરતો, વાતો કરીને મને હસાવતો. સ્નેહલ સાથે તેનો ભાઈબંધ કુંજલ પણ આવતો. થોડી વાર પછી તેઓ રમવા દોડી જતા. સ્નેહલ મને મળવા આવે તે એટલું ગમતું કે હું હંમેશા રિસેસ પડવાની રાહ જોયા કરતી કે ભાઈ મળવાનો હોય એની એને હંમેશા રાહ જોતી હતી. અને હંમેશા એ ભાઈ એને મળતો જ તો. મને વધુ સારી રીતે સાચવવા મમ્મીએ સવારની કોલેજ અને સિનિયોરિટી સહજ રીતે છોડી દીધા. પછી તે બપોરની કોલેજમાં ભણાવવા જતા હતા. આખી સવાર મને મમ્મીનો સાથ મળતો હતો. મેમે અને નોકર હતા તેથી મમ્મીને ઘરકામ બહુ કરવું પડતું નહીં. મમ્મીને બહુ ઘરકામ કરવું પડતું નહીં. મમ્મી મને વાર્તા કહી જમાડતા, હિંચકામાં ઝુલાવતા, ધીમા કંઠે ભજનો સંભળાવતા, રંગબેરંગી કપડાં પહેરાવી શાળાએ મોકલતા. શાળામાં જતી વખતે મમ્મી કપડામાં હંમેશા મારી પસંદગી પૂછતા. મારી ઈચ્છા પ્રમાણે હું ફ્રોક બતાવતી. તે રંગને મળતી રિબિન નાખતા. મારા વાળ આછા હતા પણ મને રિબિન બાંધે તે ગમતું. હું મોટે ભાગે ગુલાબી રંગ પસંદ કરતી. મમ્મી અવારનવાર શાળામાં આવતા. બહેનને મારું ધ્યાન રાખવા વિનંતી કરતા. વર્ગમાંથી મને બોલાવીને પણ મળતા અને પૂછતા, કેમ છે બેટા, ગમે છે ને? હું ધીમેથી મારા સ્વભાવથી શરમાતી હા કહેતી. તેઓ વાલથી મારા માથે હાથ ફેરવતા અને પછી પોતાના કામ પર જતા. શાળામાં જતી વખતે મિતાના દાદાજી તેમની ગાડીમાં અમને મૂકી જતા. જતી વખતે તેઓ મીઠો મસાલો અપાવતા. એટલે આ બચપનના બધા અનુભવો છે. શાળા છૂટે ત્યારે મમ્મી ગાડી લઈને લેવા આવતા. હું ડાહી બનીને શાળામાં ભણવા જાઉં છું. તેના ઇનામ રૂપે અમને આઈસ્ક્રીમનો કપ અપાવતા. મીઠો મસાલો, મીઠા પાન, આઈસ્ક્રીમ ત્યારથી જ મારી પ્રિય વસ્તુઓ બની ગઈ હતી. મમ્મીને પાન ખવડાવવું ગમતું નહીં પણ આઈસ્ક્રીમ નિયમિત મળતો. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આવી ત્યારે પણ શાળાએથી આવી આઈસ્ક્રીમ જ માંગતી. મમ્મી કહેતા, બેટા રોજ આઈસ્ક્રીમ ન ખવાય, મોંઘો પડે, શરદી થાય. પણ હું જીદ પકડતી. મમ્મી પીગળી જતા અને મને મનપસંદ મેંગો ડોલી કે રાસબરી ડોલી લઈ આવી મજાથી ખાતી. શાળાના શરૂઆતના 2 વર્ષ ખાસ નોંધપાત્ર ન રહ્યા. રોજ નવી વાર્તાઓ સાંભળવી, જુદા જુદા ગીતો ગાયા અને વિવિધ રમકડા રમ્યા. પણ સૌથી વધારે મને તેવી વાત એ બની કે મને ઘણી બધી સખીઓ મળી. મિતા ઉપરાંત આરતી, વિશાખા, ખ્યાતિ, પ્રીતિ, હેમાલી, કૃષ્ણા, બિંદી અને નીલમ એમ અનેક મળ્યા. બંને વર્ષ ખૂબ જ પ્રેમાળ એવા સુવર્ણાબેન અને નીલાબેન ઠાકોર મળ્યા. અહીં આ તાલીમમાં જ હું બધાની સાથે ભળતા શીખી અને મને ઘર કરતા શાળા વધારે ગમવા માંડી. મને મોટી થતી જોઈ મમ્મી પપ્પા તેમની પ્રવૃત્તિમાં વિશેષ રહેવા માંડ્યા. મમ્મી બપોરે કોલેજ જતા. સાંજે અઠવાડિયામાં 3 દિવસ એમકોમના વર્ગ લેવા જતા. એ 3
દિવસ મમ્મી માત્ર સવારે જ મળતા. હું સ્નેહલ સાથે, મીતા સાથે અને પડોશમાં મલય સાથે રમતી. સ્ટીરિયોનું સંગીત અને અવનવા કપડાં પણ મારા સાથીદાર બનતા. બાળપણના એ દિવસોમાં મને સૂરજબાનું સાનિધ્ય પણ ખૂબ મળતું. તે ઉપરના ફ્લેટમાં જ રહેતા. હું ઘણો સમય તેમની પાસે વિતાવતી. દાંતે બજારમાં ગસ્તા બાને જોઈ હું પણ પાટલો લઈ બેસતી. કલ્પિત રીતે બજાર ગસતી. સૂરજબાની કામ કરવાની રીતનું હું અનુકરણ કરતી. મોટી થઈ પછી પણ પાપડ વણતી, કાતરી પાડતી. ગમે તેવું થાય પણ બા તો વખાણે જ. બાની કંપની ઘણી ગમતી. તેનું એક કારણ મારી સાથે તેઓ મારી ઉંમરના બની જતા તે હતું. તે હંમેશા મારી વાતો રસથી સાંભળતા. બા ક્યારેક ઉર્મી ફોઈને અને આબુવાળા ઘેર પણ રહેવા જતા. તેમનો વિરહ મને આકરો પડતો. મારી નજર તેમને ચારે બાજુ શોધ્યા કરતી. મમ્મી પપ્પા ઘણું સમજાવતા, પણ 5-6 વર્ષની ઉંમર સુધી તો આ વિરહ એવો કટતો કે મને તાવ આવી જતો, જે વધીને 104 ડિગ્રી સુધી પહોંચી જતો. જેમ જેમ મોટી થઈ ગઈ, સમજ આવતી ગઈ, શાળાની પ્રવૃત્તિ વધતી ગઈ, તેમ તેમ આવો વિગ્રહ સહ્ય બનતો ગયો. મારું પ્રાથમિક શિક્ષણ શરૂ થયું ત્યારથી જ મારામાં અભ્યાસ માટેની અભિરુચિ વધવા માંડેલી. નવી ચોપડીઓ, નવી નોટો, મારા નામનો નાસ્તા બોક્સ, નવી સ્કૂલ બેગ સાથે મેં પહેલા ધોરણમાં પ્રવેશ કર્યો. મારા બહેન મને ખૂબ ગમતા. એથી એ વિશેષ મને ભણવાનું ગમતું. પહેલા ધોરણની પહેલી પરીક્ષા આવી. મમ્મી મૂળ અધ્યાપક એટલે પ્રોફેસર, એટલે પરીક્ષા બાબતે વિશેષ કાળજી રાખે જ. મને બધું જ આવડવું જોઈએ તેવો તેમનો આગ્રહ પણ ખરો. મને ભણવું ખૂબ જ ગમતું, પણ પરીક્ષાથી અપરિચિત હતી. મમ્મીએ પરીક્ષાને એટલું બધું મહત્વ આપ્યું હતું કે તેનાથી હું ગભરાતી હતી. જીવનની તે પહેલી પરીક્ષા મારા 90% માર્ક્સ આવ્યા. મમ્મી તો પરિણામથી એટલા ખુશ થઈ ગયા કે મને વાલથી ઉચકી શાબાશી આપી અને ઇનામમાં રમકડા પણ અપાવ્યા. નેચરલી છોકરું બાળક પાસ થાય એટલે મમ્મીને તો ખૂબ ખુશી થાય ને એને કંઈક ને કંઈક પ્રોત્સાહન આપવા માટે રમકડા આપ્યા. હું એવડી નાનકડી હતી છતાં મમ્મીને ખુશ કરવાની ચાવી જાણી ગઈ કે સુંદર પરિણામ લાવો એટલે મમ્મી ખુશ. એટલે મમ્મીને કેમ ખુશ રાખવી એ શીખી ગઈ. પપ્પા પણ ખુશખુશાલ હતા, પણ તેમના કામમાં બોજમાં તેઓ એટલા ખોવાઈ જતા કે તેમની ખુશી મમ્મી જેટલી લાંબી ચાલતી નહીં. પહેલા ધોરણની બીજી પરીક્ષા આવી. હું જાતે ભણી લેતી, પણ પરીક્ષામાં મમ્મી હોય તો સારું તેવું સદાય અનુભવાતું. મારી ઈચ્છા ન ફળી. મમ્મીની ક્લબમાં પૂરપીડિતો માટે ફંડ ઊભું કરાવવા જાણીતી અભિનેત્રી નરગીસ આવવાની હતી અને તે 2 દિવસ રોકાવાની હતી. મમ્મી પપ્પા તો કાર્યક્રમના આયોજનમાં રચ્યા-પચ્યા હતા. મારો હવાલો સ્નેહલને સોંપ્યો. સ્નેહલ ભણવામાં હોશિયાર ખરો, પણ ભણાવવામાં નહીં. તેને મને સવાલો પૂછ્યા, મને આવડ્યા પણ ખરા. મમ્મીની ચીવટ અને કાળજી નાનકડા ભાઈમાં ક્યાંથી હોય. તેને કહી દીધું, તને આવડી જશે. પેન્સિલ, રબર, કંપાસ પણ તૈયાર કરી આપ્યા અને ડ્રાઈવર મને શાળાએ મૂકી આવ્યા. મમ્મીનું આ વર્તન મને ખટકેલું. એમને મને તૈયારી કરાવી હોત
તો મારો આત્મવિશ્વાસ વધી જાત. તૈયારી નથી થઈ તેવા ડર સાથે જવું ના પડત, પણ પ્રતિષ્ઠાનો મોહ અને પ્રખ્યાત અભિનેત્રી સાથે રહેવાની ઈચ્છા કોણ ત્યજી શકે? શાળામાં જઈને હું નવી રમત શીખી. શિક્ષક બનીને વર્ગ ચલાવવો તે મારી પ્રિય રમત. હું અને ઘરના સર્વે તેને નિશાળ રમવું કહેતા. અમારો બેડરૂમ એક ક્લાસરૂમમાં બનતો. બ્લેકબોર્ડ, ચોક અને ડસ્ટર તો મમ્મીએ લાવી આપ્યા હતા. મને ભણાવનાર બહેનની જેમ હું સાડી પહેરતી. મમ્મીએ તેમની સરસ મોરપીંચ કલરની રેશમી સાડીના 2 ટુકડા કરી આપ્યા હતા. ક્યારેક તો હું ટુવાલને પણ સાડીની જેમ ઓઢી લેતી, હાથમાં ફૂટ રાખતી. મારી સાથે આસન પર છોકરા છોકરીઓ ભણવા બેઠા છે તેવી કલ્પના કરી કલ્પિત નામથી તેઓની હાજરી પૂરતી. બોર્ડ પર સમયપત્રક લખી સાચું ભણાવતી. કોઈકને નથી આવડતું તેવી કલ્પના કરી ફરી ભણાવતી, એટલે કે રિપીટ કરતી. તોફાની વિદ્યાર્થીને ઠપકો આપતી. ઊભા રહેવાની શિક્ષા પણ કરતી. અરે, એના વાલીને બોલાવતી. ગંભીર શબ્દોમાં ફરિયાદ પણ કરતી. મારી આ રમત કલાકો સુધી ચાલતી. હું તેમાં તન્મય થઈ જતી. એકવાર મીનળ માસીને ત્યાં મુંબઈ હું અને મમ્મી ગયેલા. મમ્મી અને માસી પાસે તો ખૂટે નહીં તેટલો વાતોનો ખજાનો હોય. તે બંનેને મને ગમતું કંઈક કરી આપવાની મૂંઝવણ હતી. માસી આમ તેમ રમકડા શોધતા હતા. ત્યાં જ મમ્મીએ બ્લેકબોર્ડ જોયું. મમ્મીને હાશ થઈ ગઈ. મારા હાથમાં એક ચોક ડસ્ટર આવી ગયા. માસી અને મિની બહેન વારે વારે મને જોવા આવતા, પણ હું તો મારા ભણાવવાના કલ્પિત વર્ગમાં મશગુલ થઈ ગયેલી. આ રમત માત્ર સમય પસાર કરવાની પ્રવૃત્તિ ન હતી. આ રમતની મદદથી હું ઘણું કરતી. એક મિનિટ હવે ગણિત શીખતી, કવિતા યાદ કરતી, આંખ ગોખતી, સવાલ જવાબ તૈયાર કરતી. અભ્યાસ અને લેસન રમતમાં જ કરી લેતી. મને નાનપણથી લખવું ગમતું. લખતા નહોતું આવડતું ત્યારે એક સરખા બરોડમાં ઝીણા ઝીણા આકારે 2 લીટી વચ્ચે ઉપસાવી સ્નેહલ અને મમ્મીની નોટોના પાના બગાડતી. દૂરથી જોનારને તે લીટા લખાણનો આભાસ કરાવતા. બસ આ રમત જ્યારથી મને આવી મળેલી તે પછી મમ્મીએ ક્યારેય મને ભણવા કે વાંચવા બેસવાની ટકોર કરી નથી. મારી શાળામાં હું તેજસ્વી વિદ્યાર્થીની ગણાતી. મને ભણાવનાર શિક્ષક ગુરુ પ્રત્યે અનન્ય આદરભાવ હતો. હું વિનય અને વિવેકપૂર્વક તેનું સન્માન મનોમન કરતી. તેમાંથી જો કોઈ માંદું પડે તો હું દુઃખી થઈ જતી. ક્યારેક તો તેમના ઘર સુધી જવાની જીદ પણ પકડતી. મમ્મી ક્યારેક મને વાળી લેતા અને ક્યારેક તેમની ખબર જોવા લઈ પણ જતા. તેમના ઘેર ગયા પછી સંકોચથી હું કશું બોલી શકતી નહીં. મમ્મી જ વાતચીત કરતા. હું તો માત્ર તેમની સ્વસ્થતા ઈચ્છતી. એટલે એને ગુરુ પ્રત્યેનો જે ભાવ કહેવાય એ ભાવ બચપનથી હતો અને સ્વસ્થતા જ ઈચ્છતી. 5મા ધોરણના મારા વર્ગ શિક્ષક વનિતાબેનને કિડનીમાં પથરીનો દુખાવો થયો હતો. તેમની પીડાની કલ્પના માત્રથી હું તેમને માટે ઘણી વાર રડી પડી હતી. મમ્મીને કહી તેમને વૈદ પાસે લઈ જવાની સગવડ પણ કરાવી હતી. આ મારી શાળા મારો આગવો પરિવાર હતો. ભણવા ઉપરાંત મને સંગીતમાં રસ હતો.
મારો અવાજ મીઠો હતો, સૂર અને તાલમાં હું ગાઈ શકતી હતી. રોજ શાળામાં પ્રાર્થના હું ગવડાવતી. સંગીતની પરીક્ષા માટે હું મમ્મી પાસેથી સરસ ગીત શીખતી, તેનો અર્થ સમજતી, ગીત વારંવાર ગાઈ તેને સૂર તાલમાં બેસાડતી. અમારા સંગીતના બહેન ખૂબ ખુશ થઈ જતા, મને સુંદર માર્ક્સ આપતા. એટલું જ નહીં, મારી પાસે તે ગીત બીજી વાર પણ ગવડાવતા. મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો, અને હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે વગેરે ગીતો મને ખૂબ ગમતા. મારા સાહેબ મારામાં એટલો બધો રસ લેતા કે 2 વખત મને નાટકમાં ભાગ લેવડાવી રેડિયો કાર્યક્રમ આપવા માટે પણ લઈ ગયેલા. સ્નેહલ 8મા ધોરણમાં આવ્યો, એની ઉજળા ભવિષ્યની પ્રગતિ અર્થે ગણિત વિજ્ઞાનના વિષય માટે ટ્યુશન રાખવામાં આવ્યું. મારામાં બાળ સહજ ઈર્ષા ઉગી નીકળી. મમ્મી, સ્નેહલને ટ્યુશન અને મને નહીં? ખરેખર મારે ટ્યુશનની જરૂરત ન હતી. મારી ઈચ્છા સંતોષાય તેમ મમ્મીએ નવો રસ્તો શોધ્યો. તેમને મારા સંગીતના શોખને વિકસાવવાનો નિર્ણય કર્યો. નિયતિબેન સંગીતના વર્ગો ચલાવતા. મમ્મી એમને આગ્રહપૂર્વક ટ્યુશન માટે બોલાવી લાવ્યા. ઘરમાં સ્નેહલ માટે લવાયેલો હાર્મોનિયમ તો હતું જ. મારું સંગીતનું શિક્ષણ શરૂ થયું. પૂજાના રૂમમાં બેસીને અમે ગાતા. મારી ઈચ્છા સંતોષાવાથી હું ખુશખુશાલ હતી. નિયતિબેન મને ખૂબ ગમતા, મને સુંદર ગીતો શીખવતા અને શાસ્ત્રીય સંગીત પણ શીખવતા. તેમની પાસે રહી મેં સંગીતની પરીક્ષાઓની તૈયારી કરી હતી. શિક્ષણની જેમ સંગીતના અભ્યાસનું પણ મારે મન ખૂબ મહત્વ હતું. થોડુંક પણ ના આવડે તો ઘેર આવીને રડી પડતી. મમ્મી સમજાવતા, બેટા, આ તો તારો આનંદ માટે છે, તેમાં ના આવડે તો શું થઈ ગયું? તું દેવી યાણ, આમાં તે કંઈક રડાતું હશે? મને મમ્મીની વાત ગળે ઉતરતી નહીં. હું જવાબ આપ્યા વગર તેમને હા કહેતી. સાંભળી લેતી. નિયતિબેન સંગીત ઉપરાંત રજાના દિવસોમાં ક્રાફ્ટિંગ પણ શીખવતા. અવનવી ફ્રેમ, પર્સ વગેરે મેં તેમની પાસે શીખીને બનાવેલા. અમે સાથે મળીને ઉજાણી પણ કરતા. સાથે મુંબઈ પણ જવાના હતા. મમ્મી એટલેથી આપણે અહીંયા સ્ટોપ કરીએ. આપણે અહીંયા આગળ સ્ટોપ કરીએ. કે આ પૂરું કરીએ. ચલો આ પૂરું કરીએ, આ પ્રકરણ પૂરું કરીએ. મમ્મી એટલેથી અટક્યા નહીં. મારું અંગ્રેજી સારું થાય તે માટે તેમને અંગ્રેજીનું ટ્યુશન પણ રખાવ્યું. અંગ્રેજીનું ટ્યુશન આપવા આવતા બહેન વારે વારે ટકોરતા, જ્યોતિબહેનની દીકરીને આટલું ના આવડે? તમારી શાળામાં આટલું નથી શીખવાડ્યું? મેં મમ્મીને ટ્યુશન છોડાવી દેવા જણાવી દીધું. મમ્મીએ મારો નિર્ણય સ્વીકારી લીધો, પણ અંગ્રેજી મને તેમને શીખવ્યું. વળી પાછો મને નૃત્ય શીખવાનો શોખ થયો. મારા શોખને કેળવવા મમ્મી પપ્પા હંમેશા ઉત્સુક હતા. ઘરની નજીક દક્ષિણ ભારતીય બહેન ભારતનાટ્યમના તાલીમ વર્ગો ચલાવતા હતા. તેમાં મને પ્રવેશ અપાયો. પહેલો મહિનો મમ્મી રોજ લેવા મૂકવા આવ્યા. મમ્મીને મારું નૃત્ય ખૂબ ગમતું. રોજ સ્તુતિ આજે શું શીખી તે ઉત્સાહથી પૂછતા. રસપૂર્વક મારા સ્ટેપ જોતા, કે એને જે શીખીને આવી હોય એના સ્ટેપ પોતે ફરીથી કરાવતા અને જોતા.
મનોમન ખુશ થતા અને અનેક મુદ્રામાં મારા ફોટા પાડી લેતા. મને નૃત્ય ગમતું હતું, પણ હું થાકી જતી હતી. મારા પગમાં દુખાવો થતો. 6 મહિનાની તાલીમ બાદ મેં વર્ક છોડી દીધા. મમ્મી પપ્પાએ ક્યારેય તે માટે કશું કહ્યું નહીં. જાણી મારી ઈચ્છાઓ સંતોષાય એટલું જ તેમને માટે પૂરતું ન હોય. શાળામાં હું ગરબા, નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધામાં એવી અનેક પ્રવૃત્તિઓમાં રસ લેતી. મારી સખીઓ અને વર્ગની અન્ય બહેનો સાથે ઉત્સાહથી પ્રેક્ટિસ કરવાની મજા આવતી. વ્યક્તિગત સ્પર્ધાઓમાં મારો સ્વભાવ વિશેષ કાળજી અને પ્રેક્ટિસ કરવાનો રહેતો. શાળા માટે હસ્તલિખિત અંક તૈયાર કરવાનું મને ખૂબ ગમતું. આ સ્પર્ધામાં જ્યારે ઇનામ મળતું ત્યારે અવર્ણનીય ગૌરવની લાગણી અનુભવતી. શાળાના કેટલાક નિયમો મને ગમતા નહીં. સુતરાઉ કાપડના કપડાં પહેરવા, વાળ ચારે બાજુએથી બાંધી રાખવા, એક પણ ઘરેણું નહીં પહેરવાનું, ઘડિયાળ પણ નહીં પહેરવાની. શાળામાં આ નિયમો પ્રત્યે મારો અણગમો હતો, છતાં હું તેનું આદરપૂર્વક પાલન કરતી. શાળા સાથેની મારી લગન એટલી તીવ્ર હતી કે કુટુંબના સારા પ્રસંગોમાં સામેલ થવાનું ટાળીને પણ હું શાળામાં જવાનું જ પસંદ કરતી. મારી શાળા પહેલી હતી. શહેરના જાજરમાન ગણાતા વિસ્તારમાં અમારો બંગલો બંધાવવાનો હતો. તેની જમીનના ખાતમુહૂર્તનો શુભ પ્રસંગ હતો. શાળામાં તે દિવસે માત્ર પરિણામ આપવાના હતા. મમ્મી પપ્પાની હું એકમાત્ર દીકરી. તેમનો આગ્રહ હતો કે મારે આ પ્રસંગમાં સામેલ થવું જ જોઈએ. પરિણામે તો સમયસર જઈ ડ્રાઈવર પણ લઈ આવશે તેવી મમ્મીએ દલીલ પણ કરી. પણ મારો શાળા માટેનો લગાવ એટલો બધો હતો કે મારી ગેરહાજરી પુરાય. 10:30 સુધી રોકાઈશ, પછી જતી રહીશ. મારો નિર્ણય મમ્મીને નહોતો ગમ્યો, પણ દબાણ કરવાનું તેમના સ્વભાવમાં ન હતું. મારી જીદ પાસે તેઓ નમી ગયા અને જમીનની પૂજાવિધિ અને હોટલનું જમણ પડતું મૂકીને પણ હું શાળાએ ગઈ. શાળાનો દરેક કાર્યક્રમ મને અંગત લાગતો. હું તેમાં એકરૂપ થઈ જતી. રમતગમતમાં મને જરા પણ રસ નહોતો, પણ રમોત્સવ ચાલતો હોય ત્યારે પણ હું કાર્યક્રમના સમાપન સુધી રોકાતી. મારો વર્ગ મારે માટે સર્વસ્વ હતો. મારા વર્ગનો દરેક સ્પર્ધામાં નંબર આવે તે માટે હું સતત પ્રયત્નશીલ રહેતી. તેની જીતમાં મને મારી જીત અનુભવાતી. પ્રાથમિક શાળામાં 9 વર્ષ મારી જિંદગીના વ્યક્તિત્વ ઘડવામાં યશસ્વી ફાળો આપનાર નીવડ્યા. નાના બાળકોને રિસેસમાં પાણી પાવું, એમને આગળ જવા રસ્તો કરી આપવો વગેરે કામો કરવામાં મને સંતોષ હતો. એટલે કે સેવાભાવી પહેલાથી જ હતી. મને ભણાવનાર દરેક શિક્ષકને સામે મળે ત્યારે હું નમસ્કાર કરતી. મારી આ નમ્રતામાં તેમને મારામાં જે રોપ્યું હતું તેનો ઋણ સ્વીકાર કર્યાનો પૂજનીય ભાવ રહેતો. પ્રાથમિક શાળા માટે મારી બીજી માં હતી, જેને પ્રેમ, આનંદ, પ્રગતિની સાથે સાથે મારામાં આદર્શ સંસ્કારોનું ઘડતર કર્યું હતું. આજે હું પાર્થિવ જગતમાં નથી, ત્યારે પણ ઘણીવાર મારી શાળામાં સૂક્ષ્મ દેહે પહોંચી જાઉં છું. જે વાતાવરણમાં હું એકરૂપ હતી ત્યાં ફરું છું. મારા વિકાસના સોપાનમાં ફાળો આપનાર મારા ગુરુજનોને ઋણ સ્વીકાર સાથે નમું છું. એટલે કે આફ્ટર ધ ડેથ ઓલ્સો એ પોતે સ્કૂલમાં જતી હતી
અને એ પોતે ત્યાંનો અનુભવ કરતી હતી. મારી સખીઓને સાથે ફરતા જોઈ ખુશ થાઉં છું. તેમની સાથેના કડવા મીઠા સંભાળના યાદ કરું છું. પણ મારા વાલી ખામીઓ પણ મારી સખીઓને સાથે ફરતા જોઈ ખુશ થાઉં છું. તેમની સાથેના કડવા મીઠા સંભાળના યાદ કરું છું. પણ મારી વાલી સખીઓ મને યાદ કરતી કરતી મમ્મી પપ્પા સુધી પહોંચી જાય છે. મારા નાનકડા ભાઈ સોહમને પ્રેમથી રમાડે છે. આ સંસાર છોડ્યાને 3 વર્ષ થયા, પણ હું હયાત હતી ત્યારના સંબંધો હજુએ એટલા જ તાજગી ભર્યા મારી સખીઓએ નિભાવ્યા છે. તેમના સ્નેહના ઋણમાં તો હજીએ હું બંધાતી ચાલી છું. એટલે કે એ જે છે એ કન્ટિન્યુઅસ રહેલું છે, અને એ બાળકો પણ એમની સાથે જ હતા, અને એ ભાગ ભજવતા હતા એમનો રોલ, અને એ છૂટી પડી છતાં પણ એ ચાલુ જ હતા. અને આ એક આખો જે અનુભવ છે એ ખૂબ જ સહજતાનો છે, સરળતાથી છે. આમાં કોઈએ કંઈ કહેવું હોય તો? મારે વિનાયકભાઈ એક આપણી તિરાપતિ એડમિટરને પછી વાત આવતા ઓલરેડી ટાઈમ થઈ ગયો છે, પછી છેલ્લે ન કરો. બોલો, કઈ કહેવું છે? હા, અરુણભાઈ. વિનાયકભાઈ, મારો અવાજ સંભળાય છે? હા, સંભળાય છે. હા, હવે આમાં શું છે કે સ્તુતિનું જે ડેવલપમેન્ટ થયું ને એની બધી વાતો છે, એના સ્વભાવની વાતો છે, એના જીવનની પ્રગતિ કરવાની ઉત્કંઠા કેવી હતી અને એ આત્મા કયા પ્રકારનો હતો એની બધી વાતો છે. એટલે એનામાં ભણવા માટેની ઈચ્છા, સંગીતમાં, શિક્ષણમાં, ભણાવવામાં, કલામાં અને બીજી બધી ઘણી બધી પ્રવૃત્તિઓમાં એ હંમેશા એનો નંબર પહેલો જ આવતો. એટલે હજી બીજા 2 પ્રકરણ સુધી અગત્યની વાત એ છે કે હજી બીજા 2 પ્રકરણ સુધી એના બાળપણની વાતો આવશે. એટલે જો આ બધી વાતોમાં રસ પડ્યો હોય તો બરાબર છે, નહીં તો પછી તમે સીધું 6થું પ્રકરણ જે છે અવનીથી આકાશ ઉપર, એના ઉપર જો આપણે જઈએ તો એ પોતે એના નવરાત્રીના ગરબામાં એ જતી હતી અને એક્સિડન્ટમાં એ પોતે પોતાનો દેહ કેવી રીતે છોડે છે એ વાત સિદ્ધિ આવે છે. અને ત્યાર પછીની બધી વાત એ છે કે જેના માટે આપણે બધા ભેગા થયા છીએ. એટલે મને એવું લાગે છે કે જો બધાને આ નાના બાળકના ડેવલપમેન્ટની વાતોમાં રસ ન હોય તો એ સ્વાભાવિક છે. તો પછી આપણે આવતા વખતથી એ નવરાત્રી આવે છે અને અવનીથી આકાશમાં, એટલે કે એક્સિડન્ટ થયા પછીથી પૃથ્વી પરથી એ ઉપરના જગતમાં કેવી રીતે જાય છે એની ગંભીર વાતો શરૂ થાય છે. એટલે તમારા બધાના ઓપિનિયન પર વિનાયકભાઈ હું મૂકું છું કે શું કરવું જોઈએ, એમાં અજયભાઈ વધારે કહી શકશે. બોલો અજયભાઈ. હર્ષવર્ધનભાઈ. હા, મારે ખાસ કહેવું છે. અજયભાઈ, એક જ મિનિટ, હું મારી વાત પૂરી કરી લઉં, પછી મારે તમને સાંભળવા છે. હા, બોલો બોલો. હા, મારે એવું, આપણે હમણાં જ શિક્ષણની, જે કૃષ્ણમૂર્તિની વાતોને પૂરી કરી, અને આ એક નાની બાળકીના ચિત્તમાંથી આવતા શિક્ષણ અંગેના વિચારો એ એટલા બધા સરસ છે અને ઔદાર્યપૂર્ણ છે, અને મને લાગે છે કે હું સ્કીપ ન કરો તો સારું. ભલે થોડીક આપણે વધારે સિટિંગ થાય, વધારે મીટિંગ થાય, અને પછી બે મીટિંગ સાંભળ્યા પછી આપણે જે તમે કહો ને ઇસોટરિક વાતમાં જઈએ, તો હું એવું ઈચ્છું છું કે વિનાયકભાઈનું રીડિંગ અને શ્રવણ કરવાની જે મજા આવે છે, અને એજ્યુકેશનમાં જે રીતે મા બાપ તરીકે જે એમણે વલણ અપનાવ્યું અને એક નાની બાળકી શું વિચારે છે એ એટલું બધું સરસ છે. હું તો એને સાહિત્યની દ્રષ્ટિએ જોઉં છું. એટલે મારો આ વિચાર છે વ્યક્તિગત કે તમે વાંચવાનું ચાલુ રાખજો, બંધ નહીં કરતા. થેન્ક યુ. અમે તો આખી ચોપડી વાંચવા. સારું, બીજા કોઈને કઈ કહેવું હોય?
જે ત્રીજા ચેપ્ટર નો એન્ડ છે ને, હા સ્કૂલમાં આફ્ટર ધ ડેથ જતી હતી તે હવે એ સ્ટેજ જે છે that is a stage between astral plane and mental plane. Astral plane is attached to the present circumstances and present day life. Slowly, according to C.W. Ledbetter, this soul is going to go to forget the astral plane, go to the mental plane. When it goes to the mental plane, he is going to get more attention from the master. તમે જે કહો છો ને 2 ચેપ્ટર પછીની વાત, that comes to the mental plane થી આપણે જોઈ જઈશું, પણ હમણાં આપણે આ ચોપડી આખી જ વાંચવાના છીએ, એટલે તમારે ફિકર નહીં કરતા, આપણે બધું જ એનું આખી આમાં જે નથી લખ્યું એની મને જે ખબર છે એ પણ ટિપ્પણી આપવાનો છે. એ આપણે તમે સમજી જ ગયા હશો કે મારે કઈ ટિપ્પણી આપવી. આપણે ધીરે ધીરે આપશું. અરુણભાઈ કઈ કહેવું છે? ચલો ભાવેશભાઈ ને કહીશ કે પ્રાર્થના કરાવે કન્ક્લુડિંગ. असतो मा सतगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति.